જય માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો મેરડી છોરું વાર્તા. તો મા મેરડીનો ઇતિહાસ. મા મેરડીને ગુજરાતના આદ્ય શક્તિ સ્વરૂપ અને રક્ષક માતાજી તરીકે પૂજવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતના ગામડાઓ અને અનેક સમાજોમાં મેરડી માની પ્રત્યે ખૂબ ઊંડી શ્રદ્ધા જોવા મળે છે. લોક પરંપરા મુજબ મા મેરડીનું સ્વરૂપ શક્તિ, સહાયક અને રક્ષણ પ્રતીકનું માનવામાં આવે છે. માતાજીને સામાન્ય રીતે બકરા પર સવાર અને અનેક હાથોમાં અસ્ત્રો ધારણ કરેલા સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. મેરડી માને ઘણા પરિવારો કુળદેવી તરીકે પૂજે છે. ગામમાં રક્ષણ માતાના સ્થાનિક અથવા મઠ સ્થાપનાની પણ પરંપરા જોવા મળે છે. ભક્તોની મુશ્કેલી, સંકટ અને અડચણમાં લોકો માતાજીને ખૂબ જ રક્ષણ માટે આરાધના કરતા હોય છે અને મા મેરડી ખૂબ શક્તિશાળી માતા તરીકે પણ બધા પૂજવામાં આવે છે. તો મિત્રો, માતાજીને દુષ્ટ શક્તિઓનો નાશ કરી ભક્તો અને નિર્દોષ લોકોનું રક્ષણ કર્યું એ લોકકથા પ્રચલિત છે. તેમના હાથમાં રહેલા અસ્ત્રો શક્તિ અને રક્ષણના પ્રતીક છે માનવામાં આવે છે. મેરડી માનું બકરું વાહન પણ તેમની વિશિષ્ટ ઓળખ છે. ગુજરાતની લોકશ્રદ્ધામાં માતાજીને ગામ, ઘર અને કુટુંબની રક્ષા કરનારી દેવી તરીકે માનવામાં આવે છે અને માતાજી ભક્તોની રક્ષણ પણ કરે છે. મેરડી માની ઉત્પત્તિ કથા વિશે અલગ અલગ વિસ્તારોમાં અને સમાજમાં અલગ અલગ માન્યતાઓ છે. આ પ્રાચીન લોકપરંપરાઓ છે. તો મિત્રો, હું તમને એમ કહું છું કે તમે માતાજીને માનતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે માતાજીની વાર્તાઓ નવી નવી લાવતા રહીએ છીએ અને માતાજી વિશે વિડીયો બનાવતા રહીએ છીએ, બરાબર. તો તમારે કરવાનું કંઈ નથી, ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને નોટિફિકેશન ઓન કરવાની છે, જેથી કરીને કે આવા વિડીયો માતાજીના આવતા રહે અને તમે જોતા રહો. અને આપણે વિડીયો બનાવ્યા છે, બરાબર. તમને ગમે હોય તો લાઈક કરવાની, ન કે નહીં કરવાની. અને માતાજીને માનતા હોય તો પણ લાઈક કરી લેવાની, બરાબર. તો મિત્રો, જો ઘણા લોકોને ખબર હોય છે કે માતાજીની સેવા કરીએ છીએ, બરાબર, પણ માતાજીને પૂછવું હોય, માળામાં પૂછવું હોય, કલમમાં પૂછવું હોય, તો ઘણા લોકોને ખબર પડતી નથી, બરાબર. એટલે કે તમારે કોઈ પણ માતાજી હોય, તમે પૂછતા હોય તો તમને ખબર પડતી ના હોય કે દોડ કેવી રીતે લેવાનો, વેણ કેવી રીતે લેવાનું, બરાબર. તો આપણે વિડીયો બનાવતા રહીએ છીએ અને તમે જાણતા રહેજો તો તમને ખબર પડી જશે મિત્રો. તો હું તો એમ જ કહું છું કે તમે માતાજીને માનતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે આવા વિડીયો લાવતા રહીએ છીએ, બરાબર. તો આપણે પહેલાં જે વિડીયો ચાલ્યા હતા એમાં આપણે ડિલીટ મારી દીધો હતો, કેમ કે એમાં આખું કોપીરાઇટ જેવું આપણે તો નહોતું બનાવ્યું, પણ કોપીરાઇટ કે જેવું આવ્યું હતું એટલે ચેનલ આટલી રિજેક્ટ થઈ ગઈ હતી. ફરી નવા સરથી આપણે નવી શરૂઆત કરી છે, તો નવા સરથી તમારે સપોર્ટ કરવાનો છે. જેવો પહેલાં કર્યો હતો એવો સપોર્ટ ફરીથી આપણે કરવાનો છે મિત્રો. તો હું તો તમને એમ જ કહું છું કે આપણે સપોર્ટ જેવો કર્યો છે એવું મેરડી છોરું ચેનલને સપોર્ટ કરો, જેથી કરીને કે આપણે નવા વિડીયો લાવતા રહીએ અને તમે જોતા રહો. તો એમ જ કે માતાજીને માનતા હોય તો સબસ્ક્રાઈબ કરો ભાઈ, જલ્દીથી. ચેનલ ઘણી ડાઉન છે, આપણે 2 જ વિડીયો અપલોડ કર્યા છે અને એકમાં તો ખાલી 2 જ વ્યૂઝ આવ્યા છે, 2 વ્યૂઝ જ આવે છે મિત્રો. તો તમારે સપોર્ટ બતાવવાનો છે. તો આપણે મસ્ત પ્રોફેશનલ જેવા વિડીયો બનાવીશું જેમને તમને ખબર પડે અને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક હોય તો પણ વિડીયો સારું લાગે, બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મેરડીમાં. મળશું એક નવા જ વિડીયોની સાથે. ત્યાર સુધી જય મેરડીમાં, બરાબર. તો ચેનલને સપોર્ટ કરો.